ચાલકને રોકતા કાર ચાલક દ્વારા કારને બેફામ ભગાવવામાં આવી હતી, જે આગળના ચોકમાં જ કાર ચાલક પકડાઈ જતા 28 વર્ષીય દારૂડિયા નબીરાની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કાલાવડ રોડ પર આવેલા કેકેવી હોલ પાસે અકસ્માતની ઘટના બની છે, જેમાં XUV 700 કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। અકસ્માતમાં એક કાર, એક રિક્ષા અને બાઇકને અડફેટે લીધું છે, જેમાં અકસ્માત સર્જી ફરાર થયેલા કાર ચાલકને પોલીસે પીછો કરી દબોચી લીધો હતો। તેમાં કાર ચાલક નશામાં હોવાની શંકા છે, ત્યારે માલવીયા નગર પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલકને લઈ જવામાં આવ્યો હતો। અમદાવાદના એલિસ બ્રિજ પર થોડા સમય પહેલા થયેલા તથ્ય પટેલ કાંડ જેવી ઘટના રાજકોટમાં થતા સહેજમાં અટકી હતી। આ તકે વાત કરીએ ઘટનાની તો 10 જાન્યુઆરીના રાત્રે રાજકોટના કેકેવી હોલ ચોક પાસે દારૂના ચિક્કાર નશામાં ધૂત એક XUV 700 કાર ચાલકે 2 થી 3 લોકોને અડફેટે લીધા હતા, જે બાદ કેકેવી ચોકમાં ફરજ પરની ટ્રાફિક પોલીસ દ્વારા નબીરા કાર ચાલકને રોકતા કાર ચાલક દ્વારા કારને બેફામ ભગાવતા આગળના ચોકમાં જ કાર ચાલક પકડાઈ જતા માલવીયા પોલીસ દ્વારા કાર ચાલક રાજ ગામી નામના 28 વર્ષીય દારૂડિયા નબીરાની ધરપકડ કરી ડ્રિંક એન્ડ ડ્રાઈવ જોખમી રીતે કાર ચલાવી સહિતની ભારતીય બંધારણના સંહિતા BNS એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।